હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે છે ગોવામાં ત્રીજો દિવસ અને સવારના વાગ્યા છે 5:30 અને અમે જઈએ છીએ દૂધસાગર વોટરફોલ. જો બધાને હજી અડધીની અંદર ઉડી છે, અડધી બાકી છે. જો ચશ્મા પહેર્યા હે, નહીં દેખાય. ચાલો તો હવે હું તમને એક્સપ્લોર કરું દૂધસાગર વોટરફોલ. અમે જવાના છીએ, આ અમારી બાઇક જે રેન્ટ ઉપર લીધેલી છે એ જ લઈને જવાના છીએ. અહીંયાથી જીપ, સફારી, બધી અલગ અલગ ગાડીઓ અને પેકેજ દૂધસાગર વોટરફોલ તમને લઈ જાય છે. Let's go to Dudhsagar Waterfall from North Goa. વાગી ગયા છે સવારના 8 અને આપણે 40 કિલોમીટર કાપી નાખ્યું છે. હવે 34 કિલોમીટર બાકી છે, તો હવે થોડાક ચા પાણી નાસ્તો કરી લઈએ. જો આપણે પીળી સ્કૂટી ને લાલ સ્કૂટી બે લઈને મગાવી લીધા છે સમોસા અને આપણા ગુજરાતના ખાખરા, બધે પહેલેથી છેલ્લે સુધી ઘરેથી લઈને આવ્યા છે. ચા આવી ગઈ છે, ખાઈ લે. ફાઇનલી અમે દૂધસાગર વોટરફોલ પાસે પહોંચી ગયા છીએ, પણ અહીંયાથી જવામાં હજી વાર છે 10 કિલોમીટર. અહીંયાથી ગવર્મેન્ટની જીપ વગેરે જાય છે. લાઈફ જેકેટ બધું અહીંથી પ્રોવાઈડ કરે છે, જેની 850 રૂપિયા ફીસ છે. ગવર્મેન્ટની ઓનલાઈન વેબસાઇટ ઉપર જ પેમેન્ટ કરવાનું છે, તો અમે થોડા ઘણા તો પેમેન્ટ કરી દીધું છે. બાકીનું જીપ માટેનું અહીંયાથી પેમેન્ટ કરવાનું છે. આ દૂધસાગર વોટરફોલના બુકિંગ માટેની ઓફિસ છે. આ વેબસાઇટ પણ આપેલી છે, એમાં ઓનલાઈન પણ તમે બુકિંગ કરી શકો છો. અમે શેરિંગ લીધેલી છે, એના માટે વેઇટ કરીએ છીએ કે અમે 4 છીએ, ટોટલ 7 જણા જઈ શકીએ. બીજા 3 આવે એટલે જઈએ. અમે દૂધસાગર વોટરફોલ જવા માટે નીકળી ગયા છીએ, જીપમાં બેસી ગયા છીએ. 7 લોકોનું શેરિંગ છે, પણ અમે 4 છીએ. અને આપણી સાથે એક રશિયન કપલ છે, જે 2 જણા છે. એટલે પછી અમે 6માં શેરિંગ કરી નાખ્યું છે, કારણ કે મોર્નિંગમાં જવાની મજા કંઈક અલગ હોય છે. એટલે પછી 100 રૂપિયા માટે જોયું નહીં, કરી નાખ્યું. વાગી ગયા છે સવારના 10:30 અને અમે ફાઇનલી ઉપર દૂધસાગર વોટરફોલ ઉપર પહોંચી ગયા છીએ. અમારે અભયભાઈ ગાડીનો ફોટો પાડે છે. આપણી પાસે હવે 1.5 કલાકનો સમય છે, જેની અંદર આખો વોટરફોલ એક્સપ્લોર કરવાના છીએ. ત્યાં પે ભગત લોગ હે, ભગત છે 2 અહીંયા ભગત બેઠા છે. દૂધસાગર વોટરફોલમાં અમે ટ્રેકિંગ કરીને જઈએ છીએ. દૂધસાગર વોટરફોલમાં તમે મારી પાછળ જોઈ શકો છો, એ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા છે, ટોયલેટ છે. વ્યવસ્થા તો બધી બહુ સારી છે જંગલમાં. અહીંયા તમે જ્યારે એન્ટ્રી કરો ત્યારે જેટલી પાણીની બોટલ લાવ્યા હોય એટલી પાછી લઈ જવાની છે, એટલે એ પ્રમાણે લાવી. દૂધસાગર વોટરફોલમાં તમે 1.5 કલાક જેટલો સમય વિતાવી શકો છો. આપણે જે જીપમાં આવ્યા છે એ જ જીપમાં પાછું જવાનું છે, એટલે આપણી પાસે 1.5 કલાકનો સમય છે, જેની અંદર ફોટોગ્રાફી છે, એન્જોય કરવાનું છે. અને નાહવા માટેના આપણે લાઈફ જેકેટ પણ સાથે જ લઈને આવ્યા છીએ. 10-15 મિનિટના ટ્રેકિંગ પછી જોઈ શકો છો, આ છે દૂધસાગર વોટરફોલ. ઉનાળો છે, માર્ચ મહિનો, એટલે અત્યારે આવું વાતાવરણ છે. અગર આપ जून और जुलाई में आओगे तो नज़ारा देखने लायक होगा. श्रुति हमारे फोटा પડતા પડતા ટ્રેકિંગ કરે છે. અમે દૂધસાગર વોટરફોલને વધુ નજીકથી જોવા માટે હજી આગળ જઈએ છીએ ટ્રેકિંગ કરીને. હવે તો રસ્તો થોડોક મુશ્કેલીવાળો થતો લાગે છે. અમે આવી ગયા છે દૂધસાગર વોટરફોલ ઉપર. ફૂલ એન્જોયમેન્ટ કરવાની છે. હિપ હિપ હર્રે! અહીંયા દૂધસાગર વોટરફોલમાં બ્યુટીફુલ બટરફ્લાય. દૂધસાગર વોટરફોલની અંદર અમે ખાઈએ છીએ હાઇડ એન્ડ સીક બિસ્કિટ. અહીંયા લઈને આવ્યા છે. કઈક મજા આવી સુધી. દૂધસાગર વોટરફોલ પાસેથી નીકળી છે ટ્રેન.
માલગાડી કરતા પુલ નાનો ઓલો હોય કે નહીં રેડી. ફાઇનલી દૂધસાગરમાં નાહીને કપડાં બદલાવીને ચેન્જિંગ રૂમમાં કપડાં બદલાવીને બધા થઈ ગયા છે રેડી. પાછા બધાએ કપલના એડ્રેસ પહેરી લીધા છે. હવે જઈએ આગળ. આપણે જાતે જ જર્ની સ્ટાર્ટ કરેલી છે તો જોઈએ હવે આગળ આપણે શું કરશું, કયા મંદિર શું લેશું. હવે હું લાઈફ જેકેટ પર્સ ને બધું લઈને જાઉં છું. પાછો આપણી જે જીપ હતી ત્યાં જવાનું છે. ત્યાંથી પાછા આપણને 12 કિલોમીટર નીચે લઈ જશે લાગે છે. હવે પાછા નીચે પહોંચતા તો આખા શરીરનું મસાજ થઈ જાય ને એવા રસ્તા છે. ફોરેસ્ટ એટલે ફોરેસ્ટ છે એક નંબર. દૂધસાગર વોટરફોલથી નીચે રિટર્નમાં આપતા આપણને અહીંયા મંદિરે ઊભા રાખ્યા છે. મહાદેવનું મંદિર છે. હવે આપણે દર્શન કરી લીધા છે તો હવે પાછા આપણને ગાડી નીચે ઉતારી દેશે. પછી આપણે આપણી 2 વ્હીલ લઈને આ બધાને ભૂખ લાગી ગઈ છે તો પેટ પૂજા કરશું અને પછી જોઈએ ક્યાં આગળ જવું છે. હવે અમે દૂધસાગર વોટરફોલથી નીચે આવી ગયા છે. અમે અમારી ગાડી પાર્કિંગમાંથી લઈ લીધી છે. હવે જઈએ ખાવા માટે. શ્રુતિને છાંયે પણ બહુ તડકો લાગે છે તો ટોપી પહેરેલી છે. શ્રુતિ દૂધસાગર વોટરફોલથી નીચે આવીને ઠંડો રસ પીએ છીએ. જમવામાં તો બધે વેજ ને નોનવેજ ભેગું છે. હવે આગળ જતા જોઈએ. 25 રૂપિયાનો ગ્લાસ છે પણ આમાં 90% પાણી છે, 10% નાખ્યું. અમે અત્યારે જઈ રહ્યા છીએ કાડંબા શ્રી મહાદેવ ટેમ્પલ. અહીંથી 15 કિલોમીટર છે. દૂધસાગર વોટરફોલથી થોડાક આગળ ચાલીને સોડા પીવી હતી. આ મેડમ સોડા પીવે છે. દૂધસાગર વોટરફોલથી 22 કિલોમીટર ગાડી ચલાવીને અમે મહાદેવના મંદિરે આવ્યા છીએ. વાતાવરણ એકદમ મસ્ત છે. બપોરના 1:30 વાગ્યા છે પણ આમ હવે ઠંડુ લાગે છે. અહીંયા આખું જંગલની અંદર મંદિર છે પુરાતન કાળનું. હવે ભાઈ મારા બાય મિસ્ટેક 2:30 વાગી ગયા છે. મારાથી 1:30 બોલાઈ ગયું છે ભાઈ. હવે ભાઈ માફી માગવી છું. વાગી ગયા છે બપોર પછીના 3:30 અને મહાદેવ મંદિરના દર્શન કરીને બહાર અમને ભૂખ લાગી છે તો મેગી અને કાંદાના ભજીયાનો ઓર્ડર આપેલો છે. આ પહેલી નાસ્તાની લારી છે કે જ્યાં ઓનલી વેજ મળે છે તો હવે ટ્રાય કરીએ કેવું બનાવે છે. વાગી ગયા છે સાંજના 8 અને લાગી છે અમારી ઘરવાળીને બહુ ભૂખ. એ પૂછે છે આ માછલીઓ સાંજે સુઈ જતી રહેશે? કોમેન્ટમાં જવાબ દેવાનું ભૂલતા નહીં. તો અમે જઈએ છીએ જમવા. આજે હોટલ છે અભયભાઈ. અભયે નક્કી કરી છે કે આપણે આ હોટલમાં જવાનું છે, કંઈક મીરા કરીને છે તો જોઈએ કેવું છે જમવાનું. આજે એનું પણ માન્ય થયું. ફાઇનલી અમે અભયભાઈએ જે રેસ્ટોરન્ટ કીધું હતું મીરાબાઈ રેસ્ટોરન્ટ ત્યાં ગયા હતા. પાઉંભાજી ખાધી તો બટેકાના શાક જેવું લાગ્યું એટલે પાછા અમે વેજ દરબારા વેજ દરબાર કરીને હોટલ છે ત્યાં આવી ગયા છે. વેજ કઢાઈ ને રોટલી મગાવી છે. આની પહેલાં આપણે અહીંયા પંજાબી ખાધું હતું, 1 નંબર હતું. હવે ખાઈ લે આપણે. હાલો ચલાવો. વાગી ગયા છે સાંજના 9 અને આપણે પંજાબી ખાઈ લીધું છે. કાલે જે મોલમાં આવ્યા હતા એ જ મોલમાં પાછા આવેલા છે. આ મોલનું નામ છે ન્યૂટન્સ. આ મોલમાં આપણે લેવા આવ્યા છે છાશ. ખાધા પછી આપણે સુરતી છે તો છાશ તો જોઈએ જ. તો અત્યારે અમે તકમરિયાવાળા 2 દારૂની બોટલ લઈ લીધી છે. એક છે તરબૂચની અને બીજી છે સ્ટ્રોબેરીની. હવે ગોવામાં આવીને આ કરવાનું રહ્યું છે.